jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. આજરોજ વડોદરા શહેરમાં પવિત્ર રક્ષાબંધન પર્વને લઈ વડોદરા શહેરની મધ્ય સેન્ટ્રલ જેલ ખાતે બહેનો દ્વારા ભાઈઓને પવિત્ર રક્ષાબંધન પર્વની રાખી બાંધવા પહોંચી હતી. ઘણા એવા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેલમાં જ્યારે ભાઈઓ દ્વારા તુલસીના પૌધાઓ બહેનોને પણ ભેટ પણ આપવામાં આવી હતી, ત્યારે ઘણા ભાવુક દ્રશ્યો એવા પણ જોવા મળ્યા હતા કે બહેનો રડી પડી હતી અને તેઓએ એવી પ્રાર્થના કરી હતી કે ક્યારે અમારા ભાઈ જેલથી છૂટી જાય અને સારા એવા કાર્યો આગળ કરતા રહે તેવી પ્રાર્થના સાથે ડૂસકે ડૂસકે રડી હતી. રિપોર્ટ આમદ પઠાણ, વડોદરા, ગુજરાત. તમારે કોની જોડે એમની કામ બીજા કેવું કે આમ સાફ લાગે તો આ બાજુ આવી આ બાજુ કોણ કોણ નિર્ભુતિ હા આવી જા અહીંયા ઉપર જા કેટલા ટાઈમ પછી ભાઈને મળ્યા? 12 મહિના અને તો 7 સાલ થઈ ગયા જેલમાં રહ્યા પછી. અત્યારે તો મહિનો જ થયો અમને. ભાઈને મળ્યા તો પહેલા સુરત હતા ને તો અત્યારે અહીં લાવ્યા છે. ભાઈને મળ્યા કેવું લાગ્યું તમને? બસ બહુ સરસ થઈ ને ઉપર શું પ્રાર્થના કરો છો ભાઈ માટે? બસ અમે તો એટલું જ કહીએ કે મારો ભાઈ છૂટી જવા જોઈએ. શું નામ છે આપનું? મારું નામ જીયા છે. આપણે દર વર્ષે રક્ષાબંધનનો પર્વ તો આપણે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉજવતા છે. આ વર્ષે પણ આપણે રક્ષાબંધનનો પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કે.એલ. રાવ સર, ડીઆઈ શ્રી સરોજકુમારી સર અને જેલ સુપ્રિન્ટ શ્રી ઉષા રાડા સરના સૂચન અને માર્ગદર્શન મુજબ આપણે પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે સમાજમાં જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈ દ્વારા બહેનને કોઈ ભેટ સોગાત આપવામાં આવતી હોય છે. વડોદરા મધ્યસ્થ જેલ પ્રશાસન તરફથી આપણે તુલસીના છોડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે તો ભાઈ ભેટ સ્વરૂપે તુલસીનો છોડ બહેનને આપી રહ્યા છે. અમે આપના મીડિયાના માધ્યમથી બહેનોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ તુલસીના છોડના પોતાના ઘરે વાવેતર કરે, એનું જતન કરે, જેથી પર્યાવરણને પણ એક સારો સંદેશ જઈ શકે. એમ.એન. રાઠવા, સિનિયર જેલર. If you like this video, then like, share and subscribe to Mirror Now.